ગુડ ઇવનિંગ, નમસ્કાર. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી જ્ઞાનોત્સવ સ્વામીજીની હાજરીથી મંગલમય અને શુભોષિત આજનો આ જ્ઞાન સેતુ રિચેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન રોયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન મનોજભાઈ પરમાર, અમારી ક્લબની બધી સેવાકીય અને વહીવટી પ્રવૃત્તિઓના આર્કિટેક્ટ આદરણીય ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ, આજના કીનોટ સ્પીકર આદરણીય શ્રી જ્ઞાનોત્સવ સ્વામીજી, જીવન કોચ અને પ્રતિષ્ઠિત વક્તા બાપ સ્વામિનારાયણ સંસ્થાના, અને મને પણ મહાન સ્વામી સાથે પહેલાં દર્શન કરાયા હોય ત્યારે પણ એમના થકી જ મને પહેલાં દર્શન થયા હતા. અને એ ફોટો એ દિવસથી રહી આજના ભાઈ મારા વોટ્સઅપ પર સ્ટેટસમાં 15 વર્ષથી એ ફોટો છે. અમારા આમંત્રણને માન આપીને ડિસ્ટ્રિક્ટ 32 F2થી પધારેલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશભાઈ પટેલ, VDG1 લાયન મોનાબેન દેસાઈ, VDG1 લાયન દીપકભાઈ સુરાણા, VDG2 લાયન અશોકભાઈ જૈન, પૂર્વ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેનશ્રીઓ તથા આપની ડિસ્ટ્રિક્ટ 32 F1ની આકાશગંગાના તેજસ્વી તારા સમાન 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ, કેબિનેટ ડિસ્ટ્રિક્ટના ચેરમેનશ્રીઓ, મારા સાથી રિજન ચેરમેનશ્રીઓ, ઝોન ચેરમેનશ્રીઓ અને તમામ રિજનના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને ઉપસ્થિત સર્વ આમંત્રિત મહેમાનશ્રીઓ, હેમંતની ઋતુની હાર જતી ઠંડી બાદ વસંતના આગમનની છડી પોકારતા આહલાદક વાતાવરણ એટલે શિશિર, જેને આપણે પાનખર કહીએ, એવી વસંત વધામના આપની ઋતુના ઉષ્માભર વાતાવરણ શિશિર સંધ્યામાં આપ સૌ પધારેલા મહેમાનોને સત્કારતા કહેવાનું મન થાય છે. તમારા અહીં આજ પગલાં પડ્યા છે, ચમનમાં બધાને ખબર પડી ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નજર નીચી થઈ ગઈ છે. આજની જ્ઞાન સેતુ રિજન કોન્ફરન્સના એટલે ભાતૃભાવનાની આ મેવાડામાં આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. વેલકમ, ભલે પધારે. મિત્રો, અહીં એક વાત ચોક્કસ કહીશ કે યુદ્ધના મેદાનમાં લડવૈયા જ્યારે બે સૈનિકો રસ્તા પર આવતા મંદિરમાં જઈ ચડ્યા અને મંદિરમાં જઈ આંખો બંધ કરી અને પ્રાર્થના કરી અને મંદિરમાંથી બંને મિત્રો બહાર નીકળ્યા અને એક સૈનિકે બીજા સૈનિકને પૂછ્યું કે ભગવાન પાસે તે શું માગ્યું? તો એ માગ્યું કે મને એવી તાકાત આપો કે મારા શત્રુને હું ખતમ કરીશ. પછી એ બીજા સૈનિકને પૂછ્યું કે આ બીજા સૈનિકે એને જવાબ આપ્યો કે મને એવું બાપુ મારા દુશ્મનોને એવી સદબુદ્ધિ આપો કે અમે એકબીજાને મિત્ર બની જઈએ. અને પોતાના પ્રેરક વચનોમાં બુદ્ધિ બે પ્રકારની છે. એક જ એસિડયુક્ત, જે બધા સંબંધના મિત્રોને દૂધ જેવું ફાડી નાખે છે, અને સદબુદ્ધિ, જે હંસ બુદ્ધિ જેવી હોય છે કે સંબંધો અને મિત્રતાને ગૌરવ બને છે, ધર્મ કરવા અને સરળતા શીખવાડે છે. લોકસેવા મહાનતાનું પ્રથમ સ્ટેશન છે તેવા વિચારો શ્રોતાઓ સમક્ષ રજૂ કરનાર મારા પ્રખર વક્તા, પ્રેરક વક્તા, BFP સંસ્થાના સંત સમાજ માર્ગ ભૂલેલાને સાચો માર્ગ બતાવનાર એવા સદગુરુ પરમ પૂજ્ય જ્ઞાનોત્સવ સ્વામીને મારા હૃદયથી લાલ જાદવના વંદન. ડિસ્ટ્રિક્ટ 32 F1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને આજના ઉદ્ઘાટક, જેઓના નેતૃત્વએ ડિસ્ટ્રિક્ટને આગવી દિશા બતાવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવક અને પરિણામલક્ષી અભિગમ ધરાવતા એવા વ્યક્તિના સ્વામી લાયન મનોજભાઈ પરમાર અને ડિસ્ટ્રિક્ટના પ્રથમ સન્નારી લાયન મીતાબેન પરમારને સહૃદય હું આવકારું છું. जो दिल का हो खूबसूरत खुदा ने ऐसे लोगों को कम बनाया है, जिन्होंने ऐसा बनाया है वो आज हमारी महफिल में आए हैं. विन सम्मान प्लानના સૂત્રને ડિસ્ટ્રિક્ટને નેતૃત્વ આપનાર, લાયન્સ ક્લબની દરેક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેનાર, અમારી ક્લબના માર્ગદર્શક અને કોહિનૂર સમા રિયલ એસ્ટેટના પ્રોડ્યુસર, ડિસ્ટ્રિક્ટ 32 F1નું ગૌરવ એવા લાયન્સ ઇન્ટરનેશનલ GU એક્સિક સેવા સંસ્થાના ડાયરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ અને લાયન લડી અમિતાબેન પ્રજાપતિને સાથે अभिवादन सह आवकारू છું. मुट्ठी में कुछ सपने लेकर जेबों में आशय दिल में अरमा यही है, कुछ कर जाए या कुछ कर जाए. डिस्ट्रिक्ट ने नेतृत्व आपका थनथनी रहेला सफल नेता, सफल आयोजक
અને ઉત્સાહી કર્મસ્થ એવા વીડીજી 1 લાયન દીપકભાઈ સુરાણા, વીડીજી 2 લાયન અશોકભાઈ જૈન, વૈશાલીબેન સુનાણા તથા પાસ્ટ ગવર્નર લેડી લાયન કિરણબેન જૈનને પણ આવકારું છું. અમારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સીઓ જેઓએ તેમના સમય દરમિયાન એકથી એક ચડિયાતી સેવાકીય કાર્યો કરી લાયનવાદી વર્ષની ગરિમા વધારી છે અને સફળ નેતૃત્વ આપ્યું છે એવા 5 મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન સીઓ અને પાસ્ટ ગવર્નર લાયન પરિમલભાઈ પટેલ, લાયન જયંતિભાઈ પટેલ, લાયન જેપી ત્રિવેદી, દરેક 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓનું હું અહીંયા હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. ये कौन आया महफिल हो गई रोशन उनके नाम से, ये कौन आया महफिल हो गई उनके रोशन नाम से, मेरे घर में सूरज जैसा निकला हो शाम से. મારા સાથી રિજન ચેરમેન શ્રીઓ અને ઝોન ચેરમેન શ્રીઓ, કેબિનેટના સદસ્યો, મારા રિજનના પ્રમુખ શ્રીઓ, મંત્રીશ્રીઓ, લાયન મિત્રો, મારે એમના માટે કહેવું પડે છે કે હોતા હૈ મેરા કામ तुम्हारे ही नाम से, होता है मेरा काम तुम्हारे ही नाम से और होता है मेरा नाम वही तुम्हारे ही काम से. જેમના સાથ સહકારથી જ્ઞાન સેતુ રિજન કોન્ફરન્સને 4 ચાંદ લાગે તેવા મારી હોમ ક્લબના, મારા હોસ્ટ ક્લબના લાયન મિત્રો, લાયન સન્નારીઓ તથા પધારેલા સૌ આમંત્રિત મિત્રોનું હું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજની રિજન કોન્ફરન્સનો મારું સુંદર થીમ છે જ્ઞાન સેતુ. સેતુ એટલે એક એવો પુલ જેના ઉપર ચાલીને આપણે સૌ એક પારથી બીજે પાર એટલે કે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીએ છીએ. સવાલ એક જ છે, આપણે કેવા સેતુનું ચયન કરીએ છીએ. મિત્રો, હું એક સરસ મજાની એક વાત કહેવા માંગીશ તમને. સેતુ પોઝિટિવ છે કે નેગેટિવ છે આપણે જોવાનું છે. આજની આ વાતને હું એક સુંદર દ્રષ્ટાંત સાથે કહેવા માંગીશ. શ્રી કૃષ્ણ અને કર્ણ બંનેની રાશિ તો એક જ હતી, છતાં બંને વિચારધારામાં કેટલો ફરક હતો. એક દિવસ શ્રી કૃષ્ણ પાસે આવ્યા. કર્ણએ કહ્યું, હે ભગવાન, મારું ભાગ્ય તમે કેવું બનાવી ગયું, કેવી મારી જન્મથી મારી માતા મને છોડી જતી રહી, ગુરુ દ્રોણાચાર્યએ મને વિદ્યાને આપી મનાઈ કરી દીધી, કારણ કે હું ક્ષત્રિય નહોતો. દ્રૌપદીના સ્વયંવરમાંથી મને નિકાલ, કારણ કે હું રાજ પરિવારનો નહોતો. આખું જીવન મને અપમાનના ગુફલા પીવા પડ્યા. એ કહેશો કે મારો શું વાંક હતો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે હસતા હસતા કર્ણ કે મારો તો જન્મ બેન કારાગારમાં થયો હતો. મા બાપથી દૂર રહી ગાયો ચરાવતો હતો, ગોબર ઉઠાવતો હતો. મારા મામા જ મારા દુશ્મન હતા. મારી મુસીબતો પણ તારાથી ક્યાં ઓછી હતી. ત્યારે બંનેની વિચારધારા નજરે અલગ અલગ છે. કર્ણ જીવનભર અતિથિની કડવાથી ભરેલો રહ્યો, જ્યારે કૃષ્ણ ક્યારેય પોતાના અતીત પર આરોપ નથી લગાવ્યો. અને કર્ણ पीछे की ओर देखते हैं और श्री कृष्ण आगे की ओर देखते हैं. यही सच्चा ज्ञान सेतु है, जहाँ कृष्ण सच्ची जीवन शैली पथ दर्शन पॉजिटिवली सिखवाड़े છે. ऐसी ही पॉजिटिव हमें जीवन के हर पहलू में लानी होगी. ऐसी ही पॉजिटिवली हमें जीवन के हर पहलू में लानी होगी, चाहे वो हमारा निजी जीवन हो या लायनवाद हो. इसी ज्ञान सेतु पर चलकर हमने लायनवाद का विकास करना है. મારી રિજનની ક્લબોના લાયનવાદી વર્ષના સુંદર પોતાની ક્ષમતા મુજબ સેવા કાર્યો કર્યા, તેઓને સન્માનવાનો આજનો અવસર. એજન્ડા મુજબ આગળ વધુ વાત નહીં કરું. અહીં મારી માને વિરામ આપીશ. જય હિન્દ. ખૂબ સુંદર, ખૂબ જોરદાર જતીનભાઈ. તમારું જ્ઞાન સેતુ રિજન કોન્ફરન્સ કાર્યક્રમ તમારી ઈચ્છા પ્રમાણે ખૂબ સરસ આગળ વધી રહ્યો છે. હવે હું સ્વામીજીને ખાલી વિનંતી કરીશ કે હું આપણા વડોદરાનું ગૌરવ એવા તમે સર તમને સાંભળ